શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 376 હાંસલપુર તારીખ 14/1/1982। દેવકી જય। આ બધું છે એ ભાવ શુદ્ધિ માટે, પણ ભાવ શુદ્ધિ કરવાની એટલે જ જ્ઞાન માની બેહો તો પાછા તાતો હેડા જવાની। શંકર રડતી વળતી હોય એ પાછી પાયા પર રહે ને, પણ આ ભાવ શુદ્ધિ કરી અને માયલો દેવ છે એ પ્રમાણે લઈ લો તો પછી ખરું કામ થઈ જાય। આ બધું છે બહારનું છે, બહારનું છે કાયમ રહેતું નથી। ભાવ શુદ્ધિ કરવા સાધન છે। સદગુરુ બેઠા બેઠા આરતી ની ઉતરાજી સ્વામી આરતી લાયા છે, કેટલા બુદ્ધિશાળી આ બધા કેટલા તમે થશો જ એમ કે ઓમ વાત તો બાજુનો ફોટો કરીએ એટલે તમે એ સાલાકી કરી છે, પણ મને ખબર પેલી પડી ગઈ પણ હું કહું એના ભાવ તોડવા નથી ના હું તો હેડ્યો આવો એવું ન કરવું। જો આપણામાં ત્રિલોકપતિ સર્જનહાર ભગવાન બેઠા છે હનુમય માતા। આ તમે એમ જાણો કે એ વાંચો છે એ જ બધાને જોઈ રહ્યા છે। આપણે બધા છીએ કે નસલી ભૂમિકામાં છીએ અને એ ઉપલી ભૂમિકામાં બધાને જોઈ રહ્યા છે। આ મહિમા બધું જોયું છે। તમને બધાને એમ લાગે કે ખોટા હોમી આરતી ઉતારતા ઉતારતા ઓમ મેળી ગાલો એટલે એ નિભાતા હોય ભાડું તો એ છે, ખરું તો એ ભાડે છે। આપણે બધા નકલી ઉપર છીએ પણ અસલ તો એ છે। માટે એ એના ઉપર જોહ અને ધારા અને એનો બોધ અને એનો વસન એની સ્થિતિ એના ગુણ ગાહું તો આપણને આપણા પણ મટી જાય। શમ કે એ ભગવાન છે, એ અને ખુદ ભગવાન। તમારે બીજા ભગવાન હું ગાનો પડે એવા ભગવાન પરિપ્રાપ્ત થયેલા છે એ સ્વરૂપ પણ એ આપણને ભાળે છે ને આપણે નથી પાડતા એટલે આ વશમાં છીએ તો બધો નકલી છીએ। આ બધો ઠૂંઠો તત્વ લેજો તોણી ઠૂંઠો મિલજો ઠેલી। આ ઠૂંઠો તો કોમનો નથી પણ પેલા અસલ સ્થિતિમાં પરિભ્રમ પરમાત્મા ત્રિલોકપતિ સર્વજ્ઞ દેવ ઘટઘટમાં સત્યતાનું પણ વહી રહ્યા છે એ અનુમય માસા। આજ તો તમે ના મેં તો બધા એને વહાં ફરીએ છીએ, આ ભાવ શુદ્ધ કરીએ છીએ। એ ભગવાન તો ભગવાન છે, એ મહતા ને એ ભાવ ને એ વસન ને એ ના અનુસાર આપણી વૃત્તિ થાય પછી આપણે મથન કથન નહીં કરવું પડે, આપણે શૈલી છૂટી જાય। કેમ કે આપણે હું ને મારા જેવું કરેતું નથી। ભગવાન ભગવાનનું હમ ભાળે પણ જીવનું પોતાપણું વશમાં છે એ અંતરાયક્રમનું કારણ છે। જૈનોને પૂજા કરી છે અંતરાયક્રમની પૂજા કરી છે, ખબર છે શું કરે છે? અંતરાયક્રમની પૂજા। તો આપણને અંતરાયક્રમ છે આ અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ હું ને મારું શું છે કે આ અંતરાય છે। આ અંતરાયની પૂજા કરી ભગવાનની પૂજા કરીને આ અંતરાય દૂર કરો તો પરમાત્મા પરમાત્મા પરમાત્મા। અત્યારે તમે ના કે હો કે સર મેં મારા પર ગમે એટલું તો ફોન કર્યો પણ મને પગે લાગ્યો તો તમને ફળ કોઈ નહીં લાગે, તમને પુણ્ય નિબંધ થાય, તમારું કલ્યાણ નહીં થાય। બાજુ ના હમ જો તો એ ત્રિલોકપતિ ભગવાન છે। જો આવું એટલું જ તો મને જગજાય ભગવાન એ છે અને એના ખોરા આપણે બધા એના જીવ છીએ। એવું દાસો સંભાવ રાખી નિર્વ્યવર્તિ કરી પ્રાણી માત્રમાં એ છે આ એ અનુસર આવો શુદ્ધ ભાવ રાખીને ન્યાય નીતિથી આપણે જો વર્તમાનનું ક્રમ કર્યું તો આપણે ખરેખરી એના સ્વરૂપની સાથે થયું। તમે મારા ઉપર રાગ કરો અને આરોપ કરો હજી હું તો તમારા જોડે નથી। આ તો વશમાં તમારા નિમિત્ત દેખાય છે ન કે ભગવાન તો કાયમ આપણને જોઈ રહ્યું છે। અત્યારે આ તમે બધું કરો છો એ તો ફોનમાં ભગવાન આમ બોલની કોને બધા એકલું રહીને બધું જોઈ રહ્યું છે। નિયમનો મહિમા છે। અત્યારે તમે કોઈ આ બધામાં ભાવ તમારા આનું ફળ તમારું કરનારનું પણ વસ્તુ તો એ પરિપૂર્ણ પરમાત્મા છે। એટલે એવા ભાવ આપણે રાખીએ તો આપણને વશમાં માર ખાઈ જઈએ। આ હું એવી ખરાબ ચીજ છે કે મોટા મોટા યોગીઓના અહંકારે અધોગતિને પંથ લઈ જાય। હું મારું કહીને બેઠા ભગવાન જા ચિત્ત ભગવાનનો એવો નિયમ છે કે જેદાર અહંકાર હે તારો વિઘ્ન હે, જેદાર અહંકાર હે પછી વિઘ્ન હે। જો એ ભગવાન છે તાહુ તો કોઈનું ચાલવા નહીં। ભગવાનનો એવો નિયમ છે કે અહંકારને ખાઓ। ભગવાન શું ખોરાકમાં ખોય? અહંકારને ખોય। તમારા મારા નિમિત્તે જે ક્રિયા થતી હોય એ તમારા મારા જે ભાવ હું એ આપણને ઉપકારી થવાના
પણ ખરેખર આ પરમાત્મા એક પૂર્ણ પુરુષ ભગવાન સચ્ચિદાનંદ ઘટો ઘટમાં બધા વિશ્વના ધણી. તમે તમે મરી આ શરીર પડી જાઓ તો એ કાયમ ના, કેમ કે આદિ અનાદિમાં મોક્ષ સ્વરૂપમાં છે. સુતે દેહાધ્યાસ તો નહીં કરતા તું ક્રમ નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મરમ, એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. તો એ એના સ્વરૂપમાં છે. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત, વિશ્રે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શ્રુત, સદગુરુ લક્ષણ એવું. તો ખરેખર એ પરમાત્મા છે. અને એ ઈચ્છા રહિત છાતા સ્વરૂપમાં છું. અને સ્વરૂપમાં રહી અને તમે એમ જાણતા હો કે ઓયા એટલી જ આપણે ભક્તિ કરવી, ભગવાનની કૃપા થાય ત્યારે ભગવાન બધા પાડે. તમે જો રહો તો ભાઈ મન વસન અને કર્મ એની શિક્ષાનું આ જગત છે. મનથી જે ભાવ કરે, વસન જે બોલે અને શરીરનું કર્મ કરે, એ ના દેવ દાનવ માનવ ઇન્દ્ર રાજા રંગ ફકીર બાદશાહ ગેટો બકરો કૂતરો મનાવો કીટ પતંગ ઝાડ પાળ આ બધો એ કર્મનો બનેલો પડ્યો. બધા દેવી પરમાત્માના ક્રમ દ્રષ્ટિએ ઊંસું ને શું લાગે, પણ મોયલી જે આત્માની દ્રષ્ટિ કરો એકલો ત્રિલોકપતિ ભગવાન. કાયામાં કપટ સાયા મરો, જે જેનું કર્મ હે એ ભોગવે. અને જે આવો આત્મા સમજી અને વર્તી નિર્મળ કરી ને અંતર શાંતિ થાપી, મમતા ટાળી, અહંકાર દૂર કરી અને આત્મામાં જો શાંતિ પામે તો એ પરમાત્માના લોકો જવાના જવાના ને જવાના, એને કોઈ રોકનાર નથી. ને જો અહંકાર આવ્યો તો આ બધું બજાર ખુલ્લું છે. દેવલોક ને ઇન્દ્રલોક ને પાતાલોક ને સૂર્યલોક ને ચંદ્રલોક ને રાજલોક ને આ બધા આ બાર નાતે બાળ હશો એ બધા ભાવોમાં આજને જવું પડે. અહંકાર નો અંકુર છે એનું જગત છે. ને અહંકાર જો જો ભગવાન પછી આપણું રખવાડું કરનાર ભગવાન શ્રીલોક. પછી આપણે હું છા તો ભગવાન તરત ઓઠાણ ખાવાનું. જો આપણે નથી તો એ તો તૈયાર છે. કૃપાળ જોવાનું કહી છે હરી હરિનું સંભાળ હે પણ શાણ જીવ પોતા પણ નથી. ભગવાન ભગવાન કોઈ જગ્યા ન હોય ન હોય અને શે ટેમ ન હોય. આ શરીર તો નતું થયું છે અને મટી જવાનું છે. આ મન ઇન્દ્રિય કર્મ અને તો શરીર ભાવ છે, જળ બુદ્ધિ છે. આપણે બધા જળને પાડીએ છીએ કારણ આત્મા બુદ્ધિ થાય આ બધામાં ચેતન જણાય. મય બેઠું છે એ ન હોય તો અડીએ તો આપણે એવું છે. આ મય ચેતન બેઠો છે ત્રિલોકપતિ આત્મા સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મા સ્વરૂપ સચ્ચિતાનંદ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત મદાલસામાં થઈ જાય છે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જતો જતું સૂર્ય ચંદ્ર અગ્નિ નો પ્રકાશ તું મણી તું જ આધારે વિશ્વ દીપ્યું વિશ્વનો ધણી અજર અમર સત્ય તું વિકાર કોઈ નથી વિકારિતા લાવે તો આજીવ થઈ રહ્યો. એવો સતચિત આનંદ આત્મા ભગવાન છે. એ પદમાં જાણે તમારી સુરતા લાગે કારણ તમે આ બધાથી અલૌકિક પદમાં અલૌકિક છે. આ સાધન છે. મનને નિર્મળ કરવાનું, અભિમાન ટાળવાનું, મમતા ટાળવાનું, ભગવાનનું મહાત્મા આપવાનું, આ બધું ભગવાનને અર્પણ કરવાનું એ બાહ્ય સાધન છે. તો આ સાધનનું ફળ તો અંતરમાં ત્રિલોકપતિ મળ ઉતરાય, અંતરનું દ્વાર ખુલ્લું થાય, દરવાજા ખુલ્લા મોક્ષના. મેં મારી મમતા માર હઠાયા જમોના હાથથી છોડાયો પછી છૂટું થયા. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના ફંદામાં પડ્યું છે સૂક્ષ્મ દેહના વાલામાં અમારો છૂટ્યો પછી શુદ્ધ સ્વરૂપમાં. તો એ આવેલા મયુરધ્વજ એ શુદ્ધ સ્વરૂપમાં હતા. તાણ અર્ધું અંગ વેરી અને દોનમાં લે. હરિચંદ્ર એ સત્ય સ્વરૂપમાં સ્થિત હતા. સગારસા એ સત્ય સ્વરૂપમાં સ્થિત હતા. રામચંદ્ર એ સત્ય સ્વરૂપમાં સ્થિત હતા. ગાદી બેવાના ટેમ બનવા નીકળ્યા છે ને કોઈ લગર મૂર્છા છે ત્યારે રોમના ભાઈ ભરત બધાની આજ્ઞાથી ગાદી બેવાની માતાએ માગણી કરી હતી. સતો એ વખત આખી અયોધ્યાને લઈને ચિત્રકૂટ પૂજા છે. ભગવાનની પાદુકાઓ લઈ એની ક્ષમા માફી માગી એની પાદુકાઓ મૂકીને વહીવટ કરે છે. આપણે એ હતું શું કરીએ. આવા
અંતર ત્યાગી બાહ્ય રાગી. જો જનક રાજા હતા અંતર ત્યાગી બાહ્ય રાગી. અંતર ત્યાગીનો લક્ષણ એવો હોય કે સંસાર સુસમતા, પરમાત્મામાં મમતા, એના સ્વરૂપ પ્રત્યે. સંસાર સુસમતા, પરમાત્મામાં મમતા. સંસાર સુસમતા હોય એની શમ થાય ત્યાગવાનું. આ ગોમ આ બધું શા એમાં અમને ક્ષમતા રહે કે અમારે કોઈ નથી, નાતે નથી, જાતે નથી, લેવાય નથી, દેવાય નહીં. આપણે બધા આત્માઓ છીએ અને પરમાત્માના છીએ. તમારા પુણ્ય તમારા હોય ખરું ને અમારા પુણ્ય અમારા હોય શરીર નહીં. પણ આપણે સંબંધી કેના છીએ? આત્માના સંબંધી. તમારામાં આત્મા, અમારામાં આત્મા ને આપણે બધા પરમાત્માના છીએ. એ સંબંધથી અમે છીએ. તમારો ઘર નાનો હોય, મોટો હોય, ઝૂંપડો. પેલા અમે આવતા પેલો ઘર સેવો છે, આ જોઈને સાંપડો છે કે આ પેલો ઘર છે જૂનો મેળિયાનો. તો જો પેલા અમે એ સાંપડામાં આવતા હતા ને અમારામાં આવ્યા છે. પણ અમે તો ચોથા ના જ અમે છીએ. તો એમ મને લગરે વિક્ષેપ થતું નથી ને ઓયા લગરે કોઈ થતું નથી. ઓય હેના મને રખાય. અમે તો ચો આવીને બેસતા ઓય આવીને બેસીએ. અમારે તો બેસવાનું એટલું કે અમારે તો સાધન ના કરાવે. અમારે તો ભક્તિ કરવામાં અનુકૂળ થાય એટલો અને પ્રત્યે પેલું. તો જેમ આ મને પેલા સાપડા ઉપર ને આ તમારા બંગલો પર બધામાં ક્ષમતા રહે. બીજા બધાનો ઘર હોય તો એ મને ક્ષમતા રહે. અમારે કશું કારણ નથી. અમારું કોઈને ફોડી ડોળ્યું નથી, બગાડ્યું નથી, બગાડવાના નથી. અમારે કોઈ લેવા દેવા નથી. અમને કોઈ બોલે અથવા ન બોલે, અમે કોઈને બોલીએ અથવા ન બોલીએ, અમને કોઈ ઓળખા અથવા ન ઓળખે તોય કોઈ નહીં. અમારે તો આત્મામાં છીએ. અમારામાં આત્માના બધામાં આત્મા અને આપણે બધા પરમાત્માના છીએ. કે પરમાત્માની ભક્તિ કરવી હોય એમાં અનુકૂળતા પ્રતિકૂળતા શું જોયું? તો અમે બધા છીએ એ શું કરવા છીએ કે આ તમારા મનમાં બંગલા છે ને અમારા મનમાં ગુફા છે. ડુંગરાની ગુફા હોય કે એવી ગુફા. આ તો બધું ગોઠવો છો. આ બધું એ તો તમારા ભાવનું કારણ ન કે અમારે તો આ હેડીમાં બેહો, પેલા પોણો પર બેહો, કે તો બજારમાં બેઠા હોત કે હું બેસીએ, ગમે તો બેસીએ. અમારે બેસવાનું કોણ કરે? અમારે શું કરવાનું બીજું? એ તો અમને ક્ષમતા રહે અને ભગવાનની ભક્તિ સારી રીતે થાય. અને જો ભગવાનને ભૂલીએ તો આ સારું ને આ ખોટું ને આનું આવું ને આનું તેવું ને હો ઘા કરીએ તો અમારી ભક્તિ ભૂલી જઈએ. તમે ભક્તિ કરવા આવીએ તો અમારે પેલાની જરૂર નથી. અમારે તો તમારા ભાવની જરૂર છે. તમારા ભાવ સેવા છે. તમારા ભાવ ભક્તિ માટે તૈયાર છે, ભગવાનને જાણવા માટે કે બીજી રીતના છે, એટલું જ અમારે જોવાની જરૂર નથી. હે તમારા ભાવ હે તમને ફરવાના છે જે રીતના હે. અમારે તો કશું કરવાનું નથી. સદગુરુ દેવ કી જય. ભજનનો અર્થ શું? ભજનનો અર્થ શું? આપણી વર્તી વિખરાઈ ગયેલી છે. એક પરમાત્માના અનેક પણ જોતા થાય છે. જે પાછા બધા એક પરમાત્મા જાણે ઘટોઘટ સચ્ચિતાનંદ. આ વીજળીના કરંટના ગોળા ને લાકડીઓ ને લાલ ને વાદળી ને જંબા ને પીળા ને મોટા ને હોનો ગોળો ને પોસનો ગોળો ને પેલા ત્યાં નજર બગડી વળાવે છે ને એ બધા ગોળા ગોઠવો છો. એમાં કરંટ ને હું? કરંટ ને હું હોશ પાવડો સાવતતા હોય. બાકી એ પ્રકાશ આલો તમારે જેવો ગોળો ગુલાબ હોય એવો રંગ આલે. લાલ ગોળો હોય તો લાલ રંગ આલે, વાદળી ગોળો હોય તો વાદળી રંગ આવે, પીળો ગોળો હોય તો પીળો રંગ આલે. એમ તમારું જેવું કર્મ એવું શરીર. જેવી જ્ઞાતિમાં જન્મ્યા એવા તમારા ભાવ. તમને એવું દેખાય ને તમને એવું મનાય ને કે હું કોઈ કોઈને નથી. આ ભગવાન તો ભગવાન છે. આ તો કર્મના ઘાટ છે. નાના મોટા હરિના ઘાટ. કોઈ સૂક્ષ્મ નહીં, કોઈ વેરા. ભગવાન તમને એમ પૂછવાના નથી કે તમે ત્યાગી છો કે ગ્રહસ્થી છો. આ તો તમને એવો સંશય પડી જશે કે અમે સંસારી છીએ. વાત ખોટી. આત્મામાં સંશય છે એ સંસારનું કારણ. आत्मा देव त्रिलोकपति से ही तो संसार का सृष्टि का जगत का भाई का बाई का जन्म का मरण का जावण का आवण का देश का काल का वस्तु का આ બધાનો આશ્રય એ તો આ પરના ભાવ કરે. આ શરીર છે એ બધાને માગે છે. અનુકૂળતા માગે, પ્રતિકૂળતા માગે, પાણી માગે, અવાગા માગે, ધરતીનો આશ્રય કરવો પડે આ શરીર છે. ખાવા માગે, ફૂઈ રવા માગે. આ બધું શરીરના ધર્મો છે. બાકી તમારામાં જે ચેતન છે એ તો ત્રણેકાર નિરાધાર. એ તો ભગવાનથી જ છે. એનું સ્વરૂપ જ ભગવાન છે. એમાં ઈચ્છા નથી, વાસના નથી, ભાગ તૂટ નથી, ભાઈ ભાઈ નથી, સંસાર નથી.
ફક્ત એ આપણું સ્વરૂપ છે એનું ભાન નથી આપણો. આપણા આ વાતમાં છે ને આવું બધું સુખનું દુઃખનું કારણ થવાનું, ભૌતિકમાં ફરવાનું કારણ શું છે? કૂતરો, કાગડો, હોમળો, ભૂંગળો, રેસડો કેટલો દુઃખી દે. આ સંતરામપુર વાળામાં હેરે કેટલો દુઃખી દે. જો ભાડીને મેં આવા ને જીનમાં આ પેલા બીજા શું કહેવાય છે એને શું કીધું? આ બોંદડી શું કીધું? ના ના, એ થાવડા થાવડા તે થાવડાને મકવાન મારવાનું કીધું નથી રહેતા ને ટાટી બાજીને ઉપર કોઈ ને વંડો કરી આલ સાવડો એલી મહેરી છે ઓઢવાય કોઈ ને પહેવાય કોઈ ને ત્યાં પેલા મળ્યા ત્યાં શું થતું હોય? જુઓ આ મન છે ઉઠેલું છે. શકલો માળો મળે છે, ઉંદરો બોલ્યો મળે છે, વાઘને બોલ્યો મળે છે. તાર આપણા બોલ્યો છે કે શું છે? એ તો ટાપ ટીપ તો તમારા માનસિક છે. તમારા મનને ઓમ ગમે કે ઓમ જોઈએ કે ઓમ જોઈએ ને કે પેલા આપણા જુનાગઢ છે આ બધા ઉછર્યા છે મેરિયાની બોલ્યો પેલી મેરિયાની બોલ્યો છે કે એ ઘર મેરિયાનો છે કે આપણે આવતા જોયું હમણાં તો આ બધા ઉછર્યાસીમાં કે એટલે આ ભક્તિ છે. નકર ઓમ તો જો ખરેખર સંસ્કાર હોય તો જીવ ટકી રહે, નકર ભૂલી જાય કહું આમ તો આટલામાં હું કજ્જો કરું તો શમ થાય તમારું એટલે તમારું કયું તમારું કયું કર કઈ કરું સત્તરા શું કરાવો છો? જો તમારું કયું કરું છું તમે મારું કયું કરો તમારું કયું બધું જે કહ્યું હું કરું. આમાં આજુ કરા પૂછશે કઈ નહીં એનું કયું આ બધા જ આ હું હોય છે. આ હું કેટલાનું કયું કરું ને હું જો કજ્જો કરું તો કેટલા હાથી મારા કજ્જા થાય. કારણ તમે કહો એ તમારા મોત છે કરો ઢગલો હું ખુલ્લો રહ્યું મને ફાવે કહો આમ શું કરે હાથ તો લે ખુલ્લો રવા મેલું છું અમે એના ઉપર તાંતા બે હું હે હા આ શરીરની તમે શું બાકી તો તમારા ભાવનું કારણ ને કે શરીરને ખૂબ ખૂબ રાગમાં નાખેલું સારું નથી. શરીરના ભાવથી જ આપણે અનંતકાળથી રખડીએ છીએ. શરીર એ તમારું સાધન છે, એનું નિર્મોહપણ સાધન તરીકે એવી કરો. ખોટું મોજ શોખમાં નથી નાખો. તમારો ઘોડો સા કંઈક નાવ છે, મનુષ્ય અવતારમાં નાવડું છે તમારું. શિવાભાઈનું અપમાન થઈ ગયું જોયું તું ગાલી રસ્તા નહીં એનું અપમાન થયું કે આટલા મને મારું કયું ન કર્યું મારું મન ન રાખ્યું એમ ભાઈ વિચાર કરે છે. તને શમ કરું તમે મારે એ તો મને બે પેલા ટકિયા પર હાથ નથી ભાવ વધારે પછી ખુલ્લું હોય તો ખાવા મને એમ મને અનુકૂળ પડે એમ હું રૂપે એક એમ કે એ ઓમ બેહીને બોલો જો આટલે કોઈ હાલ લાઉડ સ્પીકર લાવે ને હું ઓમ બેહીને બોલું કે શમ મોકા બેહીને બોલું તો આ તો અનુકૂળતાના સોદા છે એની ઘડી ભરના છે. સપનાનો વિલાસ છે, આ કાયમનું નથી. તમે અને અમે બધા આત્માઓ છીએ અને આ શરીર તો ઘર છે તમારું નાવડો. તે અનુકૂળતા વાળો હોય તો ભગવાનની ભક્તિ ખૂબ કરો, ભગવાનનું ભજન ખૂબ વધારો. આ જીવનમાં એવું કર્મ કરો કે આ ઝાડ તોડી અને પરમાત્માના લોકમાં જતા રહો. અંતરનો દ્વાર ખુલ્લો થઈ ગયો દરવાજા એવું જીવન જીવો. અને જો ભવિષ્ય દરવાજો ન ખુલ્લો થાય તો વર્તમાન કર્મ એવું બોધો કે તમે ઊંચા લોકમાં જાઓ. સંગ એવો કરો કે ઊંચા જીવોનો સંગ કરો. તમે જહો તો હારોનો સંગ કરેલો હોય ઊંચા જીવોનો તમને આગળ એવો એ વિશ્વબતમાં છે. અને નાસ્તિક અને કતજ્ઞ અને જોખ રજવો જે રજવો હોય લુચ્ચા લફંગાને ધર્મહીણ આત્માઓ હોય એનો સંગ કર્યો તો પેલા હો મા એને એવા થવાના. સુરાથી અહીં તો તમે સુરાથી જહો તો મા બાપ મળી તો જોડો સ્ત્રી પુરુષનો મળી તો એ નાદોનું શંકર નાદો નાઈ તો ખરો થવાનું. અને હાળા જીવોનો શંકર હો તો અત્યારથી જ ભાવ હાળા થાય ને કદી તમારા જન્મદર ઉપડે તો હાળા જીવોની સોબતમાં રહે. વિચારો હાળા થાય, સંઘ હાળો મળે, ભગવાનના લોકમાં જવાનું તમને સોનસ મળે. ભક્તિ એક દંડ જ કરી દે એવી નથી. ભક્તિ આ તમે અત્યારે બેઠા છો એ ઘણા અવતારોની કમાઈની પહોંચે. જુઓ સત્યનારાયણની કથામાં કઠિયારાનું દ્રષ્ટાંત આવે છે. કઠિયારાની એક જ સત્પુરુષનો સંગ અને દર્શન થયો એમાં આખા જીવનનું પરિવર્તન થઈ ગયું. તો બીજા અવતારમાં ગુહરાજા થાય. આ વર્તન ફરે છે, વર્તમાન ફેવરે છે. આ ભાવિ સુધારવાનું કારણ. તો સાધુવાણીઓ તો એ બીજા અવતારમાં ગુહરાજા થાય, અરે મયુરધ્વજ રાજા થાય.
જોવાની તાકાત. આ સગાશા છે એ આગલા જન્મમાં કરણનો અવતાર હતો. આ મીરાબાઈ છે, તમને એટલી તાકાત છે ને, મીરાબાઈ જે તાકાત કરી શકે એ કોઈ મોટા જબરા હોય કે તો અસ્ત્રીના જોમાં કેટલું બળ કરી છે. પણ એ પ્રમાણ આવ્યું છે કે પૂર્વજન્મની વ્રજ ગોપી રોણા સુખ થતો હોય, રોણા મારવા એના પર બળાત્કાર કર્યો. એટલે એ વખત સોદારી શમશેર કાઢી મળેલો જરહળ જ્યોતિ ચૈતન્ય આત્મા એનું બળાવ્યું છે. પછી કે ભલે ને લાખોને મરાવે રોણા, હું ગિરધરને મન ભાવી. એક ભજન છે કે પૂર્વજન્મની વ્રજ ગોપી રોણા સુખ થતો હોય આઈ, રોણાજી હું તો ગિરધરને મન ભાવી. ભલે લાખોને મરાવે, તું ગમે તે સાચું કરી શકે છે, પણ હું જે ભગવાનના હાથથી મેળ મળ્યો છે એ મળ્યો છે મારે. તમે એમ એક ગમે એટલા તાકાત વાળા હો પણ તાકાત કરી શકો છો. કારણ મીરાની તાકાત જોઈ તો પૂર્વજન્મની કરણીનું ફળ છે. તો તમે અને અમે આજનું વર્તમાન સુધાર હો તો એ બળ તમારે એકઠું થાય. અને એ મૂડી લઈને જહો તો જો જહો તો એ મૂડી હાથી આવે. અને જો અત્યારે મૂડી ગુમાવી, નાસ્તિક હોય, લુચ્છો લફંગો, ખબર વગરનો હોય, ઓટોનો સા ને પાણી ને મલેશ આહાર ને કોઈ દારૂડિયા હોય ને કોઈ વ્યસની હોય ને એનું સંગ કરવાનું, એનું અટુકી જામા આવવાનું, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. સારા સંસ્કાર વાળા જીવ હોય, જુઓ ભીષ્મ પિતામાં કેટલા બળવાળા આત્મા હતા, છતો દુર્યોધનનું અઠું ખાવામાં આવ્યું તો સ્વામીના ઠીકરા જેવા થઈ ગયા. આ શાસ્ત્રોનું પ્રમાણ. તો તમે અને અમે વિવેકથી બેહો, વિવેકથી ઉઠો, સંહારો કરો, આત્મામાં સંતોષ લાવો, શાંતિ લાવો, નમ્રતા લાવો, વિનયતા રાખો, વિવેક રાખો, બધામાં જીવ છે આવી દ્રષ્ટિ રાખી ન્યાય નીતિ સંભાળો, શાસ્ત્રોના પ્રમાણથી તમે જીવન જીવો તો આ દેવ અવતાર. આજે તમે આ ક્રમનો પોઈન્ટ તોડીને આત્મા પરમાત્માના લોકમાં જતા રહો એવો અવતાર છે. સદગુરુ અલગ પેલો ભગ હોઈ શકે, પણ જો એ પુરુષમાં સ્વરૂપનું જ્ઞાન ન હોય, જો રામને જ્ઞાન હતું, વશિષ્ઠમાં જ્ઞાન હતું તો રામને જ્ઞાન હતું, સ્વંદપ ઋષિને જ્ઞાન હતું તો કૃષ્ણનું જ્ઞાન હતું. એ આ બધા શાસ્ત્રોનો પ્રમાણ છે કે ગુરુમાં જ્ઞાન હોય તો શિષ્યનું જ્ઞાન થાય, ગુરુમાં જ્ઞાન ન હોય તો શિષ્યનું જ્ઞાન થાય નહીં. એટલે શરણ લ્યો એ જોઈને લ્યો, સમજીને લ્યો. સંગ કરો એ સમજીને કરો. તો હું આપણે કૂવો હોય ને કૂવામાં પાણી હોય અને એમાં આપણે ગુણીઓ પાહીએ તો પાણી આવે, પણ મારે પાણી થયું ન હોય અને પછી આપણે ગુણીઓ કૂટ કરીએ તો ગુણીઓ ફૂટી જાય, પાણી બળી કોઈ ના આવે. એમ જે પુરુષનું સેવન કરીએ એ પુરુષનું પહેલા ઓળખીને પસંદ કરો. સંગ કરવો પડે અવશ્ય, શરણ લેવું પડે અવશ્ય, પણ પહેલા તપાસી અને એનામાં આ વસ્તુ પ્રગટ છે એવી સમજણપૂર્વક ખાતરીપૂર્વક રહી અને પછી શરણાગતિ લો તો સુખદાયક થાય. આમાં દાખલા તરીકે અત્યારે હું તમે દર્શન કરવા આવ્યા, વાળભાવી વાત સાંભળી, હું દર્શન કરવા લાયક વસ્તુ ન હોય તો તમારો આવેલું પરિશ્રમ હોય તો આત્માનું જ્ઞાન નથી, ખબર નથી, ઓળખતા બધા ભેગા થયા છે, આ સમયમાં ભેગા થા. આમ તમારે ત્યાંથી તમે બધો ધંધો કે ગમે તે મૂકી અને તો જો હોય તો ખાલી ટોપ પડ્યું. અને એવો સાક્ષાત્કાર થયેલો પુરુષ હોય અને એ નોંધો દર્શન કરીએ તો આપણા મનના ભાવ શાંત થઈ જાય અને મારું ચેતન આત્મા ભગવાન છે એ ભાવ જાગૃત થઈ જાય. દેહના ભાવ વિહરી જાય, મહિલા દેવના ભાવ જાગૃત થઈ જાય કે આ બધું જે જીવન જીવ્યા દેહના ભાવ એ તો વ્યવહાર ભાવ છે. આ શરીર જ નાશવંત છે, સ્વપ્નાનું બનેલું નતું ને થયું છે અને મટી જવાનું છે. આપણામાં ચેતન જે દેવ છે એ તો અવિનાશી છે, એનું સ્વરૂપ તો ભગવાન છે, નાશ થાય જ નહીં. આ બધું મટી જાય તો એનો નાશ ન થાય, આવી હોશ રસ્તીઓ થાય તો વધઘટ ન થાય. એવું આત્મા સ્વરૂપ ભગવાન છે. એને શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું ક્રમ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મરમ. એ જ ધર્મથી મોક્ષ છે, તું સો મોક્ષ સ્વરૂપ.
अनंत दर्शन ज्ञान तू अव्याबाद स्वरूप जो आत्माની દશા છે બતાવી એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ દેહાત જાત છૂટે અને આત્મામાં આવો. અમારા ગુરુજીની વાત કરતી થઈ આત્મામાં રહેતા દેહાત જાત છૂટીને આત્મામાં થાય એ જ ધર્મથી મોક્ષ છે. કેમ કે એમાં અહંકાર ન હોય, મન ઇન્દ્રિય ક્રમ શરીરના ભાવ ન હોય, સંસારી નામો ન હોય. જેમ નાવડું દરિયામાં હોય પણ દરિયો નાવડામાં પહેરે તો નાવડું તરે, પણ નાવડું જો પાણી ન પહેરે ને દરિયામાં રહે તો તરીને પેલી પાર જાય. એમ આત્મામાં જો આ બાહ્ય વસ્તુ પેઠેલી હોય, મલિનતાના ભાવ રાગના, કશાયના, દ્વેષના, મનના, બળાઈના, ભાઈના, બાઈના આ મોહના ભાવ પડેલા હોય તો તું જોડે આ નાવ કિનારે ન જાય. સત્સંગના યોગમાં રહીને નિર્મળ થાય અને જેને વિવેક પ્રાપ્ત થાય એને જળ ચેતનનો વિવેક પડે કે આ દેહ તો જળ છે, નાશવંત છે. મન એ મિથ્યા છે, નાશવંત છે. ઇન્દ્રિયો એ મિથ્યા છે, જળ છે, નાશવંત છે. કર્મ એ જળ છે, નાશવંત છે. કારણ આમાં શાશ્વત ચેતન છે આત્મા, અને એ આત્મામાં રહેવામાં આવે તો પરમાત્માના હાથ એકતા. તો એમાં સંશય ન હોય. એ આત્માની ભૂમિકા એટલી બધી નિર્ભય ભૂમિ છે. અમે એવા પુરુષોનો જો સંગ થાય ને એવો વિવેક પ્રાપ્ત થાય તો પછી પાર ઉતરાય. અને જો એ ન થાય ત્યાં સુધી આ નિવેડો ન આવે. એટલે અમારા ગુરુજી હતા એવી ભૂમિકામાં હતા. અમે અત્યારે મને કોઈ ખબર નથી. આમ આટલું બધું વાતો કરીએ ને હો ભરીએ ને બોલીએ ને બધું, પણ જ્ઞાન નથી. એટલે ફીકા પડી જઈએ. જો એવા ત્રિલોકપતિ ભગવાનને ખોળે રહ્યા સતો યોગતાન લાયકાત નથી. જેમ દુર્યોધન ને છું, ધર્મરાજા ને અર્જુન ને નકરંગ ને સહદેવ ને માતા કુંતા ને કૃષ્ણ ભગવાન ને ભીષ્મ પિતામાં વિદુરજી કારભારી આવા જ્ઞાની હતા. સતો દુર્યોધન ને વાત રહી ગઈ. જેમ કે એનો અહંકાર આડો ને આડો રહ્યો, મેં બળા હું આગળ ના કરી ધર્મને ન પામે. એમ અમારે એવું છું. અમારે અમને મળેલા એ પુરુષ એટલા બધા સ્થિતિ પેગને એટલા બળવાળા હતા. આ ખેડીમાં મુખ્ય હતા. કરી લે સોદા રોકડિયા નથી ઉધારા એક પણ ના આવા જનવાર. આમ તાળી પાડી ને એટલામાં આટલા મુખ્ય. ઓમ હોય તો ઓમ ફરી જાય. તું ઓમ છે તો ઓમ ફરી જાય. હું દોષ જળ બુદ્ધિ છે. સત્સંગના યુગમાં રહીને નિર્મળ થઈને આ આવડીવર્તી છે મૂકી અને હાવડો થઈ જાવ. તું તારા તરફ થઈ જાય. તું તને ઓળખ. જો તું તને ઓળખે બધું જ્ઞાન આવી જાય. બોલો આપને શમ છે? આપને ઓળખો છો? કોણ છો આપ? સ્વથી આવ્યા કેટલી દંડ રહેવાના છો? આ શરીરમાં કેટલો ટાઈમ રહેવાનો? આ શરીર મૂકીને શું જવાનું છે? તારે મને ખબર નથી. આ માં પણ તો હરખા ભેગા થયા, પણ તમને ખબર હે તો જૂઠું બોલો. તમારા કોટમાં માળા છે તમને ખબર હે ખરી? તમને ખબર હે ખરી તે જૂઠું બોલો? તમે હાસુ સરનામું આલો તમે કોણ છો? તમે હોય તો મને તો ખબર જ નથી. એટલા અમે લુખા પડી જઈએ છીએ. અમે ફીકા શા પડીએ છીએ કે પેલા મૂળમાં ભૂલ પડી જઈ શકે. અમે કોણ છીએ એ જ પત્તો નથી. પશુ ભક્તિ બધી જૂઠી પડી જાય. અને અમારા ગુરુજી હતા એટલું કહેતા કે તું કોણ છે એ મૂળ સંભાળ. તું તને ઓળખે તો 14 લોકની ઓળખાણ થાય. તું કોણ છે? તું ચેતન આત્મા છે. આટલું જો સમજે તો આખા વિશ્વને સમજે. આ મને ખબર નથી. જેમ દુર્યોધન ન થયું એમાં મારે થયું. દુર્યોધનના આવા પુરુષો પાહા હતા. અહીંયા ગોડા ગણતો દુર્યોધન ગોડા ગણતો હતો. માતા કુંતાને, ધર્મરાજાને, કૃષ્ણને લુચ્ચા ગણતો. આવે કે મહાન લુચ્ચું છે. એનો પરાક્રમ હરુખામાં ગાય છે. ખબર છે કે દુર્યોધન હરુખામાં બતાવે છે એનો પરાક્રમ? આ દુર્યોધન વાતો કરે છે. હરુખો તમારે ગવાય છે? હરુખો ન ગવાય તમારે? તમારે તો હરુખો ગવાય છે. માં આવે છે પેણિતના હાથી. શેલડી સોલંતો ઓગળી કપાણી પાસે બેઠો છે દ્રૌપદી રોણી શિર ફાડીને બધો પાટો. પછી એનું સભામાં દુર્યોધન કરે છે વાતો. પાંડવોના ઘેરે એક ભરવાડી આવ્યો, સાથે ગોવાળિયા બેસાર લાયો. તેરે દેખીને પાંડવ બન્યા ઘેલા.
એનો પરાક્રમ શો કહેવાય. અમે એની શું દશા થાય કે કા પાંડવોની તેનો પરાક્રમ શો કહેવાય. કૃષ્ણનો પરાક્રમ હું કે હોય એ કહે છે કે મોમો મારું ને પૂતના માસી અડધી રાતનો ગયો ગોકુળ નાસી મથુરો મૂકીને દ્વારકો વાસી રોણી રૂક્ષ્મણી લઈ ગયો નાસી. આવો લુચ્ચો છે એ નાસંગમાં પાંડવ બે ઘોડો સુધી અમે એની શું દશા થાય પાંડવની આવી ચિંતા કરતું દુર્યોધન. જો અજ્ઞાન હોય એટલે જ્ઞાની કેવું જુએ છે પેલા જ્ઞાની હતા. ધર્મરાજાનું આજે કોઈ નામ લે તો પાપથી મુક્ત થાય. માતા કુંતા સંત શિવિલા નકરંગ અકર્તાના અભોગતા હતા. સહેદેવ ત્રણ કાનું જ્ઞાન. ભીષ્મ પિતામાં કૃષ્ણના નામ પર તો ઘણા જીવો તરી જાય, ઘણા જીવ તરી જાય. અત્યારે કૃષ્ણ સમરસ એવા કૃષ્ણને આ દુર્યોધન આ કહેતો હતો કે ગોળો લુચ્ચું છે. તો જ્યાં સુધી અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરનો ભાવ આગળ રહે ત્યાં સુધી પશુ બુદ્ધિ કહેવાય. એને દેવ ન કહી શકાય. પછી ભાઈ હોય બાઈ હોય રાજા હોય રંક હોય ફકીર હોય બાદશાહ હોય પણ જ્ઞાન સમજવાનું પાત્ર એ નથી. કારણ જ્ઞાન સમજવાનું પાત્ર કોણ થાય છે કે સત્સંગના યોગમાં રહે ત્યારે આ ગોળતી પડી જાય કે આ શરીર એ આત્માના અજ્ઞાન થકી કર્મ કરેલાનું ફળ સાર વેદનાનું ઘર છે, પોજરું છે. અમાય દેવ ન હોય તો અડીએ તો ભરાય. અને જન્મ્યાના પેલા નિર્માણ કરેલું છે, કાળે નિર્માણ કરેલું છે, કાળે મટી જવાનું છે. તો આઈના સંબંધો બધા રહેવાના છે. તો આવું જે મિથ્યા નાશવંત અજ્ઞાનથી કર્મ કરેલાનું ફળ આ બધા પરાધીનતા નોકરી પર વિપણ બધા પગાર પણ મળે સાહેબ કેટલો પગાર પણ ઘેર શું મળે ઘર થારી ઓફિસે આગળ શું પગાર મળે એ તો સરકાર તરફથી મળતું. પણ તમે જે ખૂંટો બંધાયેલા છો એ શું પગાર મળે બસ આટલા ઉધાર છો તમે કેટલો વર્ષો. અત્યારે તો એક મજૂર આવશે 10 રૂપિયા માંગે છે કારણ આપણો પગાર આપણી સેવામાં છીએ. આ બધા અમારે પૈસો પગાર નહીં તો આ શું કર્યું છે? આ મફતમાં રહેવાનું. હરખારી જ રોટલો મળે છે, હરખારી જ રોટલો મળે. જો લગર આરફેર થાય તો ત્યારે આ શું કરેલું કે આ પૂર્વનું હું દબાવવા નથી કહેતો, સમજવાથી કે આપણા બધાની મૂળ દેવને ન સમજવાથી આવી દશામાં આપણે બધા બંધાઈ રહ્યા છે. કોઈ નથી અહીં હેરે મફતમાં રહ્યા છીએ પેટ વાસ્તે. મજૂર હોય તો મજૂરી માગે અને વધારામાં કોઈથી કપટ કરીએ, ઈર્ષ્યા કરીએ, મમતા કરીએ, ક્રોધ કરીએ તો એ કર્મ પેલો ભાગ લે ગણનો પૈસા બધા ઘેરાલવાના તો કર્મમાં ભાગ લે. ત્યારે જો વધારામાં સમજણ વગરનું કર્મ કરીએ તો કર્મ કેના હાથે આવે? આપણા હાથે. તો પગારમાં કર્મ આવે. અને જો આત્માને સમજીએ આપણામાં આત્મા આ બધામાં આત્મા ને પરમપિતા પરમાત્મા છે એવો એકાગ્ર ભાવ થઈ જાય અને પશુ જો જીવન જીવાય તો પગારનો કોઈ પાર નહીં. તો 3 લોકનો નાથ છે ભગવાન સર્જનહાર. તો જન્મ નથી, મરણ નથી, બાહ્ય નથી, બાહ્ય નથી, દેહ નથી, દુનિયા નથી, એક પરમાત્મા છે. પણ જ્યાં સુધી એ વાત તમને નથી પામ્યા ત્યાં સુધી આ પેટ વાસ્તે રહ્યા છીએ. તો આ ગુલામી કહેવાય. શું કહેવાય? ગુલામી. તો આ ગુલામીમાંની છૂટવાનો જેને સમજણપૂર્વક વિવેકપૂર્વક મોયલો ચેતન જરજોતી આત્મા છે જાગૃતિમાં આવે તો એને ખ્યાલ આવે કે અરે હું આવો આત્મા ત્રિલોકપતિ અવિનાશી અને આ હેમાં પણ ફંદામાં બંધાઈ ગયું. એ સમજણ આવે તો એ સત્પુરુષ દ્વારા જઈ સત્પુરુષનો બોધ હૃદયમાં દાખલ કરી અને પોતાનું મન વસન અને ક્રમ, મન વસન અને ક્રમ સત્પુરુષના બોધ પ્રમાણેનો ઉપયોગ કરે તો એ આત્મા પરમાત્માના લોકમાં જાય. અને જો એને ખ્યાલ નથી કે હું શું એ બરોબર છું તો પછી આ માર્ગ નથી કે હું સમજુ છું એ બરોબર છે, હું કરી દઉં છું બરાબર છે, તો પછી શું કરવાનું, શું સમજવાનું? એટલે દરેક મનખાદેવના અવતારમાં દરેક જીવના આટલો ખ્યાલ કરવાનો છે. કરે તારા અંતરમાં ચેતન આત્મા
સ્વરૂપ તારું પરમાત્મા છે, તું પરમાત્માનો છે, તારા પરમાત્મા જ છે. આ બધામાં કોઈ તારું નથી. અમારા એક હમાસારા એક ભાઈ વડાલીમાં ભાત આલવા ગયા હતા ને મરી ગયા રસ્તામાં ઘેરાઈ ગપાય. હા હમણાં આજે હમાસાર એટલે પછાબીનું ભાઈ કસ્તુરી છોકરાનું ટિફન આલવા જાય, ટિફન આલીને આવતા જપ ના મોત તે હોતો હોય, મોત સારો હોય અત્યારે છે તો મોત મોત તાર હારો હોય, મોત તો બધાને હોય. મોત આવે ના ના પણ આ શરીર મૂકીને જીવ નીકળ્યો ફેર હોય આવે તો આ ગરદણી નું કોઈ ન પહેવાય. આ મારા મોતીકા ગુજર આ મકાન માલિક આ બેઠા આ શરીર મૂકીને જોય ને ફેર આવે બીજું શરીર તારે કેટલું પહેવા દો તમને હું પંચાયત કરવા લાવું કે ભાગ લાવો તો યોન જાતિ સમય જ્ઞાન થાય. અને આવે ઘણા વેપારી છે કદી જન્મ બીજો થઈ જાય, આ નાટમાં થાય ને બીજી નાટમાં થઈ જાય અને પછી જાતિ સમય જ્ઞાન થાય તો આત્મા તો આ નાટ પછી ભરી આવે કે હું મારે તો આ સ્વ મકાન બધેલો જીન્સ આખી તાણ તો જમ પણ પછી હું આવે તેને કે મને આમ એક મકાન આલો જીનમાં ભાગ આલો તો હલો તારે આ જીવન છે એવું છે. આપણા બધા વળગી રહ્યા છીએ રાત પણ આ સેવામાં વળગી રહ્યા છીએ. ઓનો કોઈ વિચાર કરીએ તો અત્યારે હાલે કોઈ નથી. અત્યારે હાલ આપણે છીએ હોય પણ આપણે મહેમાન છીએ અહીં અને મકાનને કોઈ છે બેઠા છીએ આપણે ભોગવીએ છીએ પણ કોઈ આસક્તિ કે ધણીપણું કે મમતા છે પણ પેલી મોય હમ જણશે એટલે મોયથી છૂટા છીએ. હેડવા માંડીએ તો હાલ ને રહેવું હોય સાત ને રહીએ તો એ કોઈ નું વાનો આપણે કોઈ નહીં. એ મોયલું ચેતન છે આત્મા, એ આત્માની હમ જણાવે તો આ સંસાર ઉપર આ ઘરમાં આપણે બેઠા છીએ વાત થઈ. આ મોતીકા કુંવા જ છે પણ મોય બેઠેલું ચેતન એનું તો ઘર આજે નથી તો પણ શરીર સોળાશેરી નથી અત્યારે નથી પેલા નતું. કેમ કે આ શરીર તો ઘણો બદલ્યો. પેલા નતું અત્યારે નથી ને પછી નથી. કારણ જો આખી માનતાઓ ના પર થઈ રહી છે એ મોતી કાકાનું ઓઠલું શું આપણે બધાની સ્થિતિ આવી પર વસ્તુની મમતા માનતા ધણીપણું આસક્તિ અને એવી આસક્તિની લઈ અને કર્મ લોભ થાય કોઈ તો કપટ થાય કોઈ તો ઈર્ષ્યા થાય અભિમાન આવી જાય તોર આવી જવાનું તો એ ક્રમ જીવના માથે પડે. એટલે દરેક આત્માના આટલું સમજવા જેવું છે કે આ સંસારરૂપી કુટુંબના ઘેર આપણે મહેમાન છીએ. ધણી આપણને ધણી તો ત્રિલોકપતિ ભગવાન સર્જનહાર આપણા અંતરમાં ચેતન પણ રહ્યા પ્રાણી માત્રમાં રહ્યા છે અને એ બધાને ટકાઈ રહ્યા છે તો પરમાત્માની સત્તા લાભ હાનિ જન્મ મરણ જશ ને અવજશ આ 6 કારણો ભગવાનના. કર્મ તમારું સત્તા પરમાત્મા. લાભ હાનિ જન્મ મરણ જશ ને અપજશ જેમ કે પૂર્વનો પુણ્ય બધીને આવ્યા છે એટલે જે કર્મ સત્તામાં હશે એ તો ભોગવવાનો છૂટકો નથી પણ નવું ક્રમ ન બંધાવા દેવું એ આપણા હાથની વાત છે. સત્સંગના યુગમાં રહીને નિર્મળ થાય ને આત્મા જાગૃત થાય તો એનું વર્તમાન ક્રમ સુધારે કે ફરી નવું ક્રમ જે બધું છે એ સેવું ક્રમ બધું અને હું કરું તો સ્વતંત્ર છે. આત્મા બધામાં છે પણ સ્વતંત્ર શું છે કે નવું ક્રમ બધું એ સ્વતંત્ર છે. જો આત્માની સમજણ રાખીને મન વસન ક્રમ વર્તમાનમાં આત્માનો ઉપયોગ રાખીને જો વર્તે એ આત્મા પરમાત્માના લોકમાં જાય. પૂર્વ ક્રમ ખપી જાય ને નવું ક્રમ એવું બંધાય કે આ પોજરા મળી ખરેખર આત્માની સમજણ આવે તો પરમાત્માના લોકમાં જાય. આત્માની સમજણ ન આવે કદી તો શરીર મળે તો ઉત્તમ ઉત્તમ મળે. કૃષ્ણ ભગવાનનું આ ગીતામાં વાક્ય છે કે મારો ભક્ત હોય મારી ભક્તિ કરતો હોય ને આજે મારું સ્વરૂપ પ્રાપ્ત ન થયું અને કદી શરીર પડી જાય તો ફરી એનો મનુષ્ય અવતાર મળે. એનો અકરણ ભગવાનની ભક્તિ કરનાર આત્મા હોય હાસ હૃદયથી દીપથી ભક્તિ કરતો હોય તો એનો અક્ર છે તો એને મનુષ્યનો દેહ મળે અને ભક્તિ અધૂરી હોય એટલેથી લઈ અને પૂરી કરીને આત્મા સ્વરૂપ ભગવાનમાં જાય.
જીવનો શિવ થાય, નરનો નારાયણ થાય, પુરુષ પુરુષોત્તમ થાય. અવશ્ય શાસ્ત્રોનું પ્રમાણ છે. સત્યનારાયણની કથામાં આ પ્રમાણ આવે છે. તમારે તો નિવંશાતી હોય સત્યનારાયણ કથા, અમારા વંશાય એમાં પોષ પુરુષોનો ભાવ બતાવે. એક કઠિયારો તો લાકડા વેસી ખાતો થોડીને સત્સંગ મળે, સત્પુરુષનો યોગ મળે, કે આટલી જ એનામાં જાગૃતિ આવી કે આપણામાં જીવના બધામાં જીવ, અને આ બધા જીવ પરમાત્માની સત્તાથી કામ કરે. કે લાકડા વેસી ખાતો તો પણ એટલેથી એનું વર્તન સુધરી. જૂનું તો લાકડા વેસી ખાતો પણ ભાવિ સુધરી ગયું. તો એ બીજા અવતારમાં ગુહરાજા છે. રામ અયોધ્યામાંની વનમાં જા તાર ગુહરાજા એ શેય નદી છે, ગંગા નદીના કોઠે પાડી ઉતારનાર એ આ ગુહરાજા. રોમ આયા તો એને ઋષિએ નતા ઓળખ્યા, આ ગુહરાજા એ ઓળખ્યા. જો પૂર્વજન્મની ભક્તિનું પરિણામ યોગ અને લાયક બનેલો તો હાથમાં, આવા પુરુષ મળ્યા તો આવતા પાણી તત ઓળખ્યા. અને એ સૌ રોમ વન મર્યા તો એની સેવા કરી અને એનો મોક્ષ થઈ ગયો. પછી બીજો સાધુ અણ્યો સત્યનારાયણ વધ કરતું એ, એટલે ઘણા એકની તો કથા વંશાઈ ને પ્રસાદ ખાઈ જાય ને વર્ત કીશ ઘણા કોઈ ગમે તે મોને અને એ માનતા પ્રમાણે થાય પછી કથા વંશાઈ દઈને પ્રસાદી હવા પેલી કરીને ખાઈ જાય. પણ એ સત્યનારાયણ વ્રત નથી. સત જે આત્મા ભગવાન છે એ આ બધામાં છે, અને એ ભગવાન પ્રાપ્ત હેણાથી થાય એવું જે વર્તન કરવું એ સત્યનારાયણ વ્રત કહેવાય. એ સાધુવાણીઓ તો એ અવતારમાં લે કાઢું કાઠો રાખ્યા છે, આત્માનું જ્ઞાનથી નથી. પણ એનો પાછો મનુષ્યનો અવતાર મળ્યો મરુધ્વજ રાજા, અડધું અંગ વેરીને આલ્યું દોનમાં પણ ખમસાતો નથી. એ અવતાર મોક્ષે છે. એક ઉલ્કામુખ નામનો રાજા હતો એ સત્યનારાયણ વ્રત કરે. એ બીજા અવતાર મનુ રાજા છે, એ ભગવાનનો અવતાર ગણાય છે મનુ રાજા. બીજો તુંગજ રાજા હતો, એ સત્યનારાયણ વ્રત કરતો વર્તન કરતો. એ બીજા અવતારમાં દશરથ રાજા હતા, રામના પિતા. રામનો વિયોગ થયો 300 દી જાય. રામથી જીવનાર હતા, ભગવાનથી જીવનાર. જો આ વિભક્તિ હતી એ આગલા જન્મના કરણીનું ફળ. બીજો પોસમો સત્યનારાયણની કથાનું વર્તન કરનાર એક બ્રાહ્મણ હતો, તો એ બીજા અવતારમાં સુદામા હતા. આ કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરીને મોક્ષ છે. એમ જો વર્તમાન સુધારે તો ભાઈ ફરી જાય. એ અવશ્ય હા શુક્લી વાત છે. કદી આપણને એટલું મોટું જ્ઞાન ન થઈ જાય પણ વર્તમાન સુધારવું એ પોતાના હાથની વાત. સંઘ હારો કરવો, હારા પુરુષોને મળવું, પોતાના વર્તમાન જીવનમાં ભૂલ થતી હોય તો એ ટાળવી, અને આવું જ્ઞાન પ્રાપ્ત થાય એવા સદગુણો, મુક્તના ગુણો હૃદયમાં દાખલ કરવા એ પોતાના પુરુષાર્થનું ફળ. સદગુરુ ઓ ધન્ય જોરાવાય ગુરાશા ઘેર આયા નિજ હીરા ખોલ્યા દેવે તોલ્યા, નિજ હીરા ખોલ્યા દેવે તોલ્યા. એ તો सबको देवे ई कराएलो, ये तो सबको देवे ई कराएलो. ओ धन्य जोराबाय गुरु सागेर आया. पैसो न लेवे ये तो विना पैसे देवे, पैसो न लेवे ये तो बिना पैसे देवे. ये तो लेवण वारी सुंदर काया लो, ये तो लेवण वारी सुंदर काया लो. ओ धन्य जोराबाए गुराशा घेर आया. हालने घर भरिया जोरा कारज सरिया, लेने घर भरिया जोरा कारज सरिया, सरिया सरिया.